તો કેમ છો दोस्तों, स्वागत है તમારો આપણી ચેનલમાં। તો આખરે આપણે જે એસઆઈઆર ફોર્મ ભરીને સબમિટ કરી દીધું, તેની પ્રોસેસ બધી થઈ ગઈ। તો હવે આપણને એક ડ્રાફ્ટ યાદી જોવા મળશે જે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। તો આ ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ હવે આવ્યું છે કે નહીં તે અત્યારે ચેક કરી લેજો। જો નામ કપાઈ ગયું હશે તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી જઈ શકે છે। તો જે વ્યક્તિ ચેક કરવા માંગે તેઓએ શું કરવાનું છે, સિમ્પલ આપણી વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોશો એટલે મેં આવી એક લિંક આપેલી છે જેમાં લખ્યું છે મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે। તેના પર તમારે દોસ્તો ક્લિક કરવાનું છે। એટલા માટે મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની વાત કરી રહ્યો છું દોસ્તો કે તમે ઓનલાઈન સર્ચ કરશો ને તો આ વેબસાઇટ તમને વહેલી નહીં જડે, તો તમને ઝડપથી મળી જાય એટલા માટે આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આ લિંક આપેલી છે, તેના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા સુધી પહોંચી જશો। દોસ્તો સ્ક્રોલ ડાઉન કરીને તમારે નીચે જવાનું છે। ત્યાં તમે જો લખ્યું છે ઇમ્પોર્ટન્ટ લિંક। તો જો તમે ડાયરેક્ટ તમારા આખા ગામની યાદી જોવા માંગતા હોય તો અહીંયા લખ્યું છે ઇલેક્ટોરલ રોલ્સ 2026, તેના પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે તમે દોસ્તો જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે થોડી વાર પછી। ત્યાં સ્ટેટ ગુજરાત લખેલું આવી જશે અને આપણું જે વર્ષ છે તે 2026 લખેલું આવી જશે અને આ ડ્રાફ્ટ યાદી છે એવું પણ અહીંયા લખેલું આવી જશે। ઠીક છે દોસ્તો। ત્યારબાદ અહીંયા જે લખ્યું છે ડિસ્ટ્રિક્ટ, ત્યાં ક્લિક કરીને તમારે તમારો જે જિલ્લો હોય તેને સિલેક્ટ કરી લેજો। દોસ્તો અત્યારે ઘણા બધાના ભાગક્રમ જે હતા એટલે કે પોલિંગ બૂથના જે જૂના નંબર હતા તે બદલાઈ ગયા છે, એ ખાસ એક વખત અહીંયા જોઈ લેજો। ત્યારબાદ નીચે જશો તો અહીંયા તમારી એસેમ્બલી એટલે કે તમારી જે વિધાનસભા હતી અત્યારે હાલની નવી જે વિધાનસભા હોય તે દોસ્તો તમારે અહીંયાથી શોધી લેવાની અને તે વિધાનસભાને તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની। વિધાનસભાને સિલેક્ટ કર્યા બાદ દોસ્તો જો લેંગ્વેજ એની જાતે ગુજરાતી અહીંયા આવી જશે। હવે શું કરવાનું છે, અહીંયા જે કેપ્ચા કોડ આપ્યો છે તેને તમારે એન્ટર કરી લેવાનો છે અને એ કેપ્ચા કોડને એન્ટર કર્યા બાદ દોસ્તો નીચે જોશો તો તમે જે વિધાનસભા સિલેક્ટ કરી તેની અંદર જે પાર્ટ નેમ એટલે કે જે ગામડાઓ આવતા હશે તેના નામ તમને દોસ્તો અહીંયા આરામથી જોવા મળશે। દોસ્તો જો અહીંયા આ યારા પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ થશે। તમારે તમારા ગામનું નામ અહીંયા જે આવતું હોય તેને શોધી લેવાનું છે। ઠીક છે દોસ્તો। કારણ કે આખી વિધાનસભાની અંદર જેટલા ગામડા આવતા હોય તેને બધાને ડાઉનલોડ કરવાની જરૂર નથી। તમે તમારા પોતાનું જે ગામ હોય તેને તમે ડાયરેક્ટલી ડાઉનલોડ કરશો તમારું પોલિંગ બૂથ તો પણ તમને તમારી નામની યાદી અહીંયાથી મળી જશે। ઠીક છે દોસ્તો। જેમ કે હું મારા ગામનું નામ જે અહીંયા આપેલું છે હું તેને શોધી લઉં એક વખત। ઠીક છે દોસ્તો। તેની પર તમારે દોસ્તો સિમ્પલી ક્લિક કરી દેવાનું અને ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જુઓ અહીંયા તમને લખેલું દેખાશે ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ। આ બ્લુ કલરની જે લાઈન છે તેના પર ક્લિક કરજો। આ ડાઉનલોડ એસઆઈ ડ્રાફ્ટ રોલ ફોર ફૂલ એસી લખ્યું છે વિધાનસભા, તેના પર ક્લિક નહીં કરવાનું। ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ્સ તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ઠીક છે દોસ્તો। તેના પર તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમે આ રીતની યાદી તમારી સામે ખુલી જશે, જેને દોસ્તો તમે તમારા આખા ગામની જે લિસ્ટ છે તે તેને જોઈ શકશો। ઠીક છે દોસ્તો। જેની અંદર દોસ્તો તમને તમારો જૂનો નંબર, નવો નંબર તે બધી જ વસ્તુ અહીંયાથી જાણવા મળશે। તેની તારીખ પણ દોસ્તો પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ ક્યારે પ્રસિદ્ધ થયું છે। 19/12/2025ના રોજ આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ યાદીમાં તમારું નામ હોવું જોઈએ। જો દોસ્તો આ યાદીમાં તમારું નામ ના હોય તો તમારે તમે જે ફોર્મ ભર્યું હતું તેની અંદર કોઈ પ્રોબ્લેમ રહી ગયો હશે અને તેને તમારે તેના માટે સરકાર દ્વારા જે તમને નોટિસ આપવામાં આવે તેમાં તમને જે પુરાવા માંગવામાં આવે તે તમારે રજૂ કરવો પડશે। આ યાદ રાખજો। હવે દોસ્તો આ ઇમ્પોર્ટન્ટ લિંકની અંદર જ પહેલા નંબરની એક લિંક આપેલી છે તે એક વખત જોઈ લેજો, જેની અંદર દોસ્તો એબસન્ટ, શિફ્ટેડ અને ડિલીટ થયેલા ઇલેક્ટોરલ કે જેઓના નામ ડિલીટ થઈ ગયા છે, જેઓ ગેરહાજર રહેલા છે અથવા તો જેઓ સ્થળાંતરિત કરીને બીજી જગ્યાએ જતા રહ્યા છે તેવાનું જો તમારે લિસ્ટ જોવું હોય તો તેના પર દોસ્તો તમે ક્લિક કરજો। કારણ કે આ યાદીમાં જો તમારું નામ આવી ગયું હશે તો તમારે કાયદેસર તમે હયાત છો, હાજરમાં છો તો તમારે તમારા પુરાવા આપવા જ પડશે। તો ત્યાં ક્લિક કરો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે। ઝૂમ કરીને તમને બતાવવા લખ્યું છે ડાઉનલોડિંગ પોલિંગ સ્ટેશન વાઇઝ વિધાનસભાના જે નામ છે તેના પર દોસ્તો આપણે ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો જો અહીં તમારી એસેમ્બલી એટલે કે તમારી વિધાનસભાને સિલેક્ટ કરી લેવાની। તમારી જે વિધાનસભા આવતી હોય એ વિધાનસભા હું દોસ્તો સૌથી પહેલાં મારી વિધાનસભા જે છે તેને સિલેક્ટ કરી લઉં। આ રીતે વિધાનસભાને સિલેક્ટ કર્યા બાદ પાર્ટ નંબર મેં તમને પહેલાં પણ કીધું કે ત્યાં તમારા ગામડાના નામ પણ દેખાશે ને તેનો ભાગ જે જૂનો તો અત્યારે હવે નવા આવી ગયા છે તો તમારે તમારા ગામનું નામ અહીંયા જો આપેલું હોય તો તેને શોધી લેવાનું અને ના આપ્યું હોય તો આપણે એની પહેલાં જે શોધ્યું તેની અંદર તમે ઉપર જોશો તો તમને તમારું ભાગ નંબરને બધું આપેલું હશે, તેમાંથી તમારો ગામડાનો જે ભાગ નંબર આપેલો હોય તે તેને શોધી લેવાનો। જેમ કે દોસ્તો મારો અહીંયા જે ભાગ નંબર છે તેના પર દોસ્તો આ રીતે હું ક્લિક કરી રહ્યો છું। ત્યાં ક્લિક કર્યા બાદ તમને અહીંયા જે દેખાઈ રહ્યો છે
કેપ્ચા કોડ તેને અહીંયા એન્ટર કરી લેવાનો અને ત્યારબાદ ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો તમે જોઈ આ રીતની PDF તમારી સામે ખુલશે, જેની અંદર દોસ્તો તમે જુઓ કે જેની અંદર જે લોકો સ્થળાંતરિત કરી ગયા છે, જે મૃતક છે, તમે જુઓ અહીં યાદીમાં લખ્યું છે જે કાયમી ધોરણે સ્થળાંતરિત કર્યા હોય, મૃતક હોય, પહેલેથી નોંધાયેલા નથી એટલે કે ગેરહાજર હોય, આવી ઘણી બધી જે વ્યક્તિઓ હશે જે તમારા ગામડાની છે તેની લિસ્ટ આખી BLO દ્વારા જે મૂકવામાં આવી છે તે તમને અહીંયા જોવા મળશે. આની અંદર જો દોસ્તો તમારું નામ હોય કે તમે સ્થળાંતરિત નથી કર્યું તેમ છતાં આની અંદર તમારું નામ બતાવે છે, અથવા તમે ફોર્મ ભરીને આપ્યું છે તેમ છતાં તમને તે ગેરહાજર બતાવે છે, તો તમારે અમુક પુરાવા જે માંગશે તે તમારે રજૂ કરવાના રહેશે. ઠીક છે દોસ્તો, આ રીતે એક વખત ચેક કરી લેજો. યાદી ડ્રાફ્ટ યાદી બહાર પડી ગઈ છે, મતલબ આ કાચી યાદી છે, ફાઇનલ યાદી નથી. હવે પછી તમારે સુધારા વધારા કરવાના રહેશે તમારા નામ ના આવ્યા હોય તો, જેની અંદર તમારે તમારા અમુક પુરાવો આપવા પડશે. ત્યારબાદ ફાઇનલ મેરિટ યાદી, ફાઇનલ મતદાર યાદી બહાર પડશે ફેબ્રુઆરી મહિનાની આજુબાજુ. તેની અંદર જેટલાના નામ આવશે તે જ વ્યક્તિઓ મતદાન કરી શકશે. તો આ એક વખત ચેક કરી લેજો કે જેથી કરીને તમને તમારા અને તમારા પરિવારની ખબર પડે કે તેઓના નામ કપાઈ ગયા નથી ને. ઠીક છે દોસ્તો, તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર ન હોય તો તેને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.